ગાંધીનગર જિલ્લાના સાદરાથી અલુવા ગામ વચ્ચે સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે। 4 દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માણસા ખાતેથી આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 89 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં આજે વરસાદમાં ગાબડું પડ્યું છે, ત્યારે કહી શકાય કે કામગીરી કેટલી પ્રામાણિકતાથી કરવામાં આવી છે। કામગીરી તો પૂરી પ્રામાણિકતાથી કરવામાં આવી, પણ વરસાદ વધી ગયો એમાં એ બિચારા બેયનો શું વાંક? આમાં કોઈનો કાંઈ વાંક નથી। વરસાદ જાજો આવી ગયો એમાં બેસી ગયો। આની ઉપર એટલા બધા ભારે વાહન હાંકવાના જ ન હોય, એની ઉપર સાયકલ, મોટરસાયકલ, રિક્ષા એવું હાંકવાનું હોય। તમને કોઈને ખબર પડતી નથી આની ઉપર ખટારા હાંકાય? આ કંઈ ખટારા હાંકવા હાટું બનાવ્યો છે? માણસોને હાલવા હાટું સાયકલ, મોટરસાયકલ કે વધીને રિક્ષા, એથી વધારે હોય તો 4 વ્હીલ, એથી મોટું વાહન હાંકવાનું જ ન હોય। શાળાઓ